Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં બકરી ઈદ નિમિત્તે ઉત્તમ સફાઈ કામગીરી બદલ સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। વડોદરા મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર બકરી ઈદ નિમિત્તે વડોદરા મહાનગર સેવા સદનના સફાઈ કર્મચારીઓએ યાકુતપુરા અજબડી મિલ સહિતના વિસ્તારોમાં સફાઈ અને સ્વચ્છતા જાળવવા માટે નોંધપાત્ર કામગીરી કરી હતી। તેમની આ સેવા ભાવના અને મહેનતને બિરદાવવા માટે આજે યાકુતપુરા અજબડી મિલ અને સીએમડી ગ્રુપ દ્વારા સફાઈ કર્મચારીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે સફાઈ કર્મચારીઓનું તે વિસ્તારના સામાજિક કાર્યકરને હર હંમેશા પ્રજાને કોઈપણ સમસ્યા હોય અને કોઈપણ જાતના ભેદભાવ વગર તે સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓ અને સાથે રજૂઆત કરે છે અને તે સમસ્યાનું નિરાકરણ લાવે છે। અફઝલભાઈ પટેલની આગેવાનીમાં પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત આગેવાનોને સમાજના લોકોએ સફાઈ કર્મચારીઓની નિષ્ઠા, પરિશ્રમ અને જનસેવા પ્રત્યેની ભાવનાની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છ અને સુંદર રાખવામાં સફાઈ કર્મચારીઓનું યોગદાન અમૂલ્ય છે અને આવા કર્મયોગીના સન્માનથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોની તમામ સફાઈ કર્મચારીઓને બકરી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ ભવિષ્યમાં પણ આવી નિષ્ઠાપૂર્વક સેવા આપતા રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે વિસ્તારના આગેવાનો, સામાજિક કાર્યકરો, આમ આદમી પાર્ટીના નેતા, વિધાનસભાના સહપ્રભારી હુસેનભાઈ મુલતાની અને ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝની ટીમ ઉપસ્થિત રહી હતી। સીએમડી ગ્રુપના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું। રિપોર્ટ અફજલ શેખ, વડોદરા, ગુજરાત। સતીશભાઈ એમની બી કામગીરી બહુ સારી છે ભાઈ, અમારા વિસ્તારનું ખાસ ધ્યાન રાખીએ ભાઈ। ગોવિંદભાઈ કે लिए ખાસ તાળીਆਂ। ભાઈ છે કર્મચારી છે ને બહુ કામગીરી એમની પણ બહુ સરસ છે હો ભાઈ, ખાસ તાળીઓ બને છે એમના માટે બી। શાંતિલાલ ભાઈ તમારો બી બહુ ખૂબ ખૂબ આભાર, અમારા વિસ્તારનો ખાસ ધ્યાન રાખવા માટે અમને ગર્વ થાય છે, ખાસ કરીને કે અમારા વિસ્તારનું ખાસ આ લોકો ભાઈ એમના માટે બી ભાઈ તાલીઓ બને છે, બહુ મહેનત છે એમની બી। અમારા વિસ્તારના જ છે, અમારા ફળિયાના જ છે ખાસ, ને અમારા વિસ્તારનું બહુ ધ્યાન રાખે છે ભાઈ। हमारे अजीत भाई बीबी न्यूज़ के अजीत भाई, हाँ इनके भी बहुत कामगिरी, बहुत मेहनत हमारे विस्तार में की बहुत तारीफ होती है भाई। भाई बहुत ज्यादा एक्टिव रहते हैं हमारे इधर। हाँ तालियां बजाओ यार, तालियां होना चाहिए इनके लिए। આજે વડોદરા શહેરના યાકુતપુરા અજબડી મિલ પાસે જે કચરા પેટી અહીંયા આગળ આવેલી છે, ઘણા સમયથી અહીંયા આગળ જે કચરાનો જે ત્રાસ હતો તે ત્રાસ આજે દૂર કરવામાં આવ્યો હતો। ખરેખર તો અહીંથી આવતી જતી જે જનતા હતી તે બહુ ત્રાહિમામ પોકારી ગઈ હતી, કેમ કે એ કચરાના કારણે જે રીતે ગંદકીનું ઉત્પન્ન થતું હતું અને ગંદકીથી લોકો બીમાર પડતા હતા, ત્યારે આજે વોર્ડ નંબર 5ના તમામ કર્મચારીઓને આજે અમે અહીંયા આગળ બોલાવી સન્માનિત કર્યા છે। તેનું મુખ્ય કારણ, મુખ્ય ઉદ્દેશ એ છે કે ગઈ આ જે બકરા ઈદ જે ચાલી રહી છે, બકરા ઈદ માટે કોર્પોરેશન માટે જે ઝુંબેશ ચલાવવામાં આવી હતી કે વિસ્તારના અંદર જે બી બકરા કે પાડાનો જે બી વેસ્ટ નીકળે છે તેને સફાઈ કરીને ત્યાં ગાડીઓના અંદર નાખવામાં આવે, તે ગાડીઓ અને તે સફાઈ માટેનું જે વોર્ડ નંબર 5ના કર્મચારીઓ દ્વારા જે રીતની કામગીરી કરી છે તે તારીફે લાયક છે। એટલે અમે તમામ અધિકારીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાડીએ છીએ, એમનું અભિનંદન કરીએ છીએ કે બહુ સારી કામગીરી કરી છે। સાથે સાથે ડેપ્યુટી કમિશનર સુરેશભાઈ તુએર દ્વારા પણ આ વિસ્તારની મુલાકાત લઈ વારે ઘડીએ અહીં આગળ ચેતતા પગલાં ભરતા હતા અને કર્મચારીઓને સૂચન કરતા હતા કે ભાઈ આ વિસ્તારની દેખરેખ રાખે અને સારામાં સારી કામગીરી કરવામાં આવે કે તાકી કોઈ જાતની ફરિયાદ ન ઉઠે। હું તો એમ જ કહું છું કે વોર્ડ નંબર 5 દ્વારા જે રીતે આ બધી સફાઈ કરવામાં આવી તે રીતે
અમુક જે બીજા ઘણા બધા વોર્ડ છે 19 વોર્ડ, તે 1919 વોર્ડમાં આ રીતની જો કામગીરી થાય તો વિસ્તારમાં જે સ્વચ્છતા અભિયાન જે રીતે ચલાવવામાં આવે છે તે આ રીતનું કામગીરી કરવામાં આવે તો હું ખૂબ એમને વડોદરા શહેરને અને તમામ વડોદરા મ્યુનિસિપાલિટી કમિશનરના અંડરમાં આવતા દરેક કર્મચારી અધિકારીઓને ખૂબ અભિનંદન પાઠવું છું. આપણો પરિચય? સામાજિક કાર્યકર આમ આદમી પાર્ટી નેતા હુસેનભાઈ મુલતાની. 5ના સફાઈ કર્મચારીઓનું આજે સન્માન કર્યું છે, તમે શું કહેશો? આજે અમારા માટે બહુ મોટી ગર્વની વાત છે કે અમારા વિસ્તારના વોર્ડ નંબર 5ના અંદર આવા જાબાજ એવા ઓનહાર જે કર્મચારી છે, જે અમારા નરેન્દ્રભાઈ છે, અમારા સાહિલભાઈ છે, અમારા ભરતભાઈ છે, ગોવિંદભાઈ છે, રમેશભાઈ છે, એ ગમે જે બી હોય એ કર્મચારી ને અહીંના લાગતા કરતા વોર્ડમાં જે કંઈ બી તકલીફ થાય છે એને મેં એમને સંપર્ક કરું છું કે ભાઈ આવી રીતે મારા તકલીફ છે અમારા વોર્ડમાં, તો એ તાત્કાલિક ધોરણે એ તકલીફો દૂર કરવામાં આવે છે. ને મેં ગમે ત્યારે એમને ફોન કરું, રાત હોય દિવસ હોય ગમે તેવી પરિસ્થિતિમાં ફોન કરું તો મારું કામ થોડાક સમયમાં પૂરું થઈ જાય છે. મારું નામ શેખ અફઝલ પટેલ. વોર્ડ નંબર 5ના અમે કર્મચારી છીએ, ઠીક છે. અજબડી મિલમાં અમે લોકો જે 3 દિવસ સારી કામગીરી કરી એની માટે અફઝલભાઈએ અમને બોલાવ્યા છે. એમનો માન સન્માન કરવા માટે અમને અહીંયા એકત્રિત કર્યા છે. એ બદલ અફઝલભાઈનો ખૂબ આભાર છે. ને 5માંથી તમને કેવી રીતે રિસ્પોન્સ મળ્યો છે? સારો રિસ્પોન્સ મળ્યો છે. જ્યારે જેટલા પણ સાધન સામગ્રી મને જોતા હતા, પૂરતા પડ્યા એટલા સાધન સામગ્રી મેં અફઝલભાઈને પૂરા રાખ્યા છે. અફઝલભાઈનો એક ફોન આવે કે ભાઈ નરેન્દ્રભાઈ મારે આ સાધનની જરૂર છે, તો મેં તાત્કાલિક જ એમને વ્યવસ્થા કરી આપી છે અને સારી કામગીરી કરી એની માટે અમને અહીંયા સન્માનિત કર્યા છે એ લોકોએ. નરેન્દ્રભાઈ પ્રકાશભાઈ મારવાડી. वार्ड नंबर 5 के जितने भी कर्मचारी हैं उन सब का हम तहे दिल से शुक्रिया अदा करते हैं जो उन्होंने यहाँ पर जो कामगिरी की है इस वार्ड में. ये वो हाल था कि यहाँ से जो गुजरने के लिए लोग सोचते थे कि भाई हम यहाँ से निकले कि नहीं. आज ये हाल हो गया है कि एक बगीचे जैसा हाल हो गया है यहाँ पर कि एक खूबसूरत बगीचा बना दिया हो. इन लोग की जो मेहनत है, जो कर्मचारी की, जो ऑफिसरों की, उनका हम तहे दिल से शुक्रिया अदा करते हैं. अल्लाह हाफिज़. दुआ में याद रखना. If you like this video, then like, share and subscribe to Mirror Now.